કેન્દ્ર સરકારના આદેશ બાદ તમામ રાજ્યમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે મોકડ્રીલ 4 થી 8 કલાકના રોજ છે તે યોજાઈ હતી, જેમાં મોકડ્રીલનો ઉદ્દેશ અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું છે અને ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે. અને આવી પરિસ્થિતિમાં અહીંના સ્થાનિક લોકોએ કેવી રીતે પોતાની સુરક્ષા રાખવી તે માટે સિવિલ ડિફેન્સના માણસો, આર્મીના જવાનો, હોમગાર્ડના જવાનો છે, તેમને મોકડ્રીલમાં ખાસ છે તે ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. અને તે ટ્રેનિંગના ભાગરૂપે જે સાયરનો વગાડવામાં આવે છે તે સાયરનો થકી કેવી રીતે લોકો જાગૃત થઈ શકે. 3 પ્રકારના સાયરનો હોય છે, તેમાં લોકોએ પોતાની સાવચેતી કેવી રીતે દાખવી તે માટેનું જ્ઞાન આપવામાં આવતું હોય છે. મોકડ્રીલ પાછળનો ઉદ્દેશ કોઈ પણ ઘટના બને તેની પહેલાં તકેદારી રાખવી, આગોતરું આયોજન કરવું, આગમચેતીના ભાગરૂપે આ પ્રકારે મોકડ્રીલનું આયોજન કરવામાં આવતું હોય છે. અને ગઈકાલે જે રીતે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોના એરબેઝ ઉપર એર સ્ટ્રાઇક કરીને સૌથી વધારે આતંકીઓનો ખાત્મો કર્યો છે, તેને લઈને હવે બંને દેશો વચ્ચે સ્થિતિ તણાવપૂર્ણ બની છે. ત્યારે આ મોકડ્રીલ બાબતે શું કહી રહ્યા છે અધિકારી તે સાંભળી લો. पटेल डेप्यूटी कलेक्टर वाड़ा। खास करके आज का ये मॉकड्रिल का जो रखे हैं उसको लेकर आप क्या कहना चाहते हैं? अगर कोई ऐसी सिचुएशन आई हो तो एडमिनिस्ट्रेशन, पुलिस और पब्लिक कैसे रिएक्ट करेगी, उसकी प्रिपरेशन को देखने के लिए यहाँ पे मॉकड्रिल का आयोजन किया गया है। खास करके देख रहे हैं कि जिस तरीके आपने पूरे देश में प्रधानमंत्री आह्वान किए हैं और उस तरीके बताए, उसको लेकर क्या क्या गुजरात और खास करके अहमदाबाद क्या तैयारी? अहमदाबाद में तकरीबन 20 जगह पे ऐसे मॉकड्रिल का आयोजन किया गया है। बस वही कि ऐसी सिचुएशन में पब्लिक कैसे रिएक्ट करेगी और तंत्र कैसे रिएक्ट करेगा, उसकी तैयारी हम यहाँ पे देखेंगे मॉकड्रिल को। पब्लिक को क्या देना चाहेंगे इसमें? पब्लिक भी हमें सपोर्ट करेगी और तंत्र भी रेडी है, तो ऐसी सिचुएशन में कैसे सेफ होना, बस वही मॉकड्रिल में हम देखेंगे। આપણે સાંભળ્યા હતા અધિકારી જે આ મામલે માહિતી આપતા જણાવી રહ્યા છે. મોકડ્રીલ પાછળનો ઉદ્દેશ્ય અમદાવાદ સહિત ગુજરાતના 15 જેટલા જિલ્લાઓમાં આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ને અલગ અલગ રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ મોકડ્રીલ યોજાઈ હતી. અને તેનો ઉદ્દેશ્ય નાગરિકોની સુરક્ષા, સલામતી સર્વાનુમતે હોય છે અને તેના જ ભાગરૂપે આ મોકડ્રીલ છે તે યોજવામાં આવતી હોય છે. ત્યારે આ મોકડ્રીલના થકી આજે રાત્રે 8 કલાકે બ્લેકઆઉટ્સ પણ કરવામાં આવશે, જેના કારણે કોઈ પણ રોશની છે તે બહાર ના જઈ શકે, અંધારપટ આ સમગ્ર દેશભરમાં જોવા મળશે ને તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.